વડોદરાના વોર્ડ નંબર 7ની કચેરી ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ગત વર્ષે વડોદરા શહેરની પ્રજાએ પૂર અને પાણી ભરાવાની જે હાલાકી ભોગવી હતી તેનું પુનરાવર્તન ન થાય તે માટે આ વર્ષે શહેરના પદાધિકારીઓ સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। આ અંતર્ગત નાગરવાડા વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર 7ની કચેરી ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં આગામી ચોમાસા પૂર્વેની પ્રી મોન્સૂન કામગીરી અંગે ખાસ અને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજ પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ સંલગ્ન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન મેયરે અધિકારીઓને સ્પષ્ટ અને કડક શબ્દોમાં જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન કોઈપણ નાગરિકની ફરિયાદ ન આવવી જોઈએ અને તમામ પ્રી મોન્સૂન કામગીરી સમયસર પૂર્ણ થવી જોઈએ। આ જ વિસ્તારમાંથી આવતા પદાધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરના દરેક વોર્ડમાં આ પ્રકારે અલગ અલગ સંકલન બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વોર્ડ નંબર 7ની આ બેઠકમાં પાણીના કામો, ડ્રેનેજ લાઇનના પ્રશ્નો અને રોડ રસ્તા પરના દબાણો હટાવવા જેવા મુદ્દાઓનું ઝડપી નિરાકરણ લાવવા પર ભાર મુકાયો હતો। તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી સંતોષકારક રીતે થાય અને સ્થાનિક રહીશોને કોઈ તકલીફ ન પડે તે માટેના નક્કર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આજે વોર્ડ નંબર 7ની બેઠક કરી હતી। એમાં દરેક અધિકારીઓને, ડેપ્યુટી મેયરોને બધાને બોલાવ્યા હતા અને તે વોર્ડના ડેપ્યુટી એન્જિનિયર અને વોર્ડના તમામ અધિકારીઓને બોલાવીને અમે એક બેઠક કરી છે। એમાં પ્રી મોન્સૂન કામગીરી કેટલા સુધી થઈ છે અને કેટલા સુધી વધશે એ અંગે અમે ચર્ચા કરી છે। ખાસ એ પ્રકારના સૂચન આપ્યા છે કે કામગીરી વહેલી તકે ના પૂરી થઈ હોય તો પૂરી કરી દો અને વરસાદ આવે એ સંદર્ભમાં અમને કોઈ પણ જાતનું કોઈનો ફોન આવવો ના જોઈએ અને કામગીરી પૂરેપૂરી કમ્પ્લીટ હોવી જોઈએ। વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, વડોદરાના પ્રથમ નાગરિક, તેમની અધ્યક્ષતામાં અલગ અલગ 19 વોર્ડમાં જે સંકલનની મિટિંગ કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે તે અંતર્ગત આજે વોર્ડ નંબર 7માં વોર્ડ ઓફિસ ખાતે સંકલનની બેઠક યોજાઈ છે। આ બેઠકમાં કોર્પોરેશનના 5 પદાધિકારી સહિત જે પણ સંલગ્ન અધિકારી હોય, ઝોનના હોય કે શહેરના હોય, ડેપ્યુટી કમિશનરશ્રી, તેમની પણ ઉપસ્થિતિ હતી। સાથે સાથે વોર્ડ લેવલના તમામ અધિકારી પણ ઉપસ્થિત હતા। વડોદરામાં પાણીના કામ હોય, ડ્રેનેજના કામ હોય, વરસાદીના કામ હોય, રોડ રસ્તાના કામ હોય, સ્વચ્છતાના કામ હોય, એન્ક્રોચમેન્ટને લઈને વિષયો હોય અથવા લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઊભા કરનારા વિષયો હોય, આ તમામ પ્રશ્નોની મુક્ત મને 2 વે કમ્યુનિકેશનના માધ્યમથી જનપ્રતિનિધિ અને અધિકારી એ બંને વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ છે। ચર્ચાની સાથે સાથે વડોદરાના નાગરિકોની વડોદરા મહાનગરપાલિકા પાસે અને વડોદરા મહાનગરપાલિકા થકી ભારતીય જનતા પાર્ટીના શાસકો પાસે જે પ્રકારની લાગણી અને અપેક્ષા છે એને કઈ રીતે સારી રીતે સંતોષી શકાય, નવા કામો ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળા થાય, સાથે સાથે મેન્ટેનન્સના કામ એ પણ ગુણવત્તાયુક્ત થાય, આ પ્રકારના કેટલાક જરૂરી સૂચનો અને કામ સમયમર્યાદામાં પૂર્ણ થાય એ પ્રકારના જરૂરી સૂચનોની પણ આપલે થઈ છે। અને વોર્ડ નંબર 7 વિસ્તારમાં મેક્સિમમ કાર્યદક્ષતા સાથે, એફિશિયન્સી સાથે કયા પ્રકારે અધિકારીગણ હોય કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોય તેઓ કામ કરે તે પ્રકારની ચર્ચા થઈ છે।